ભારતીય પ્રાચીન શાસ્ત્રીય સંગીત ગાયન વાદન ગીત ઋતુ અને પ્રહર આધારિત છે. શાસ્ત્રીય સંગીત સાથે આપણી આસ્થા અને લોક કલ્યાણની ભાવના છુપાયેલી છે. સંગીત ગાયનની સાધના ઈશ્વરની ભક્તિ સમાન છે. એવા જ શાસ્ત્રીય સંગીત અને ગાયનના જ્ઞાતા માતા તાના રીરીને આજે આપણે વંદન કરીએ. એક લોકકથા મુજબ ઈસવીસન 1564ની આસપાસ ગુજરાતના વિસનગર પંથકમાં વડનગર ગામે તાના રીરી બંને જોડિયા બહેનો મહાન સંગીતજ્ઞ અને શાસ્ત્રીય ગાયનના જ્ઞાતા હતા. લોકવાયકા મુજબ જૂનાગઢના સંત નરસિંહ મહેતાના પૌત્રી શર્મિષ્ઠા દેવી તાના રીરીના માતા હતા. શાસ્ત્રીય સંગીતની પ્રખ્યાત ગાયિકાઓ બંને બહેનો ઋતુઓ પ્રમાણે રાગ ગાતા ત્યારે માનવ જીવન અને પ્રકૃતિ પર પણ એ રાગોની અસર થતી. એ સમયે શહેનશાહ અકબરનું શાસન હતું. શહેનશાહ અકબરના શાહજાદીએ બાદશાહના દરબારના પ્રખ્યાત ગાયક તાનસેન પાસેથી દીપક રાગ સાંભળવાની હઠ પકડી. આ દીપક રાગ ગાવાથી ગાયકના શરીરમાં દાહ ઉત્પન્ન થાય છે અને તે દાહનું શમન મલ્હાર રાગ ગાવાથી જ થઈ શકે એવું કહીને તાનસેન દીપક રાગ ગાવાની ના પાડે છે. પરંતુ સત્તા પાસે શાણ પણ નકામું. શાહજાદીના હઠાગ્રહના કારણે છેવટે તાનસેન દીપક રાગ ગાય છે અને તેમના શરીરમાં દાહ પ્રગટ્યો. હવે તો કોઈ મલ્હાર રાગ ગાય સંભળાવે તો જ દાહ શાંત થાય. આમ કોઈ મલ્હાર રાગ ગાઈ શકે એવા કુશળ ગાયકની શોધમાં તાનસેને આગ્રાથી પ્રયાણ કર્યું. ફરતા ફરતા તેઓ ગુજરાતની ભૂમિમાં વડનગર ગામે પહોંચ્યા. એ સમયમાં કલા અને શાસ્ત્રીય સંગીતમાં વડનગરનું નામ સમગ્ર ભારતમાં મોટું હતું. એમ કહેવાય છે કે તાનસેન વડનગરના શર્મિષ્ઠા તળાવ પર પોતાની તરસ छिपाવવા જાય છે. તાના રીરી બંને બહેનો તળાવ પર પાણી ભરવા આવે છે. ઘડામાં પાણી ભરાતા ઘડામાંથી સંગીતમય સુરો તાનસેનના કાને સંભળાયા. તાનસેનને જોઈને બંને બહેનો સમજી ગયા કે તેઓ દીપક રાગના દાહથી પીડાઈ રહ્યા છે. ઘેર જઈ બંને બહેનોએ પોતાના પિતાને વાત કરી. પિતા તરત જ તળાવની તરફ જાય છે. તાનસેનની વાત સાંભળી પિતાનું હૃદય દ્રવિત થાય છે અને તાનસેનને વચન આપે છે કે પોતાની દીકરીઓ તાના અને રીરી મલ્હાર રાગ ગાઈને તેમને આ પીડામાંથી મુક્ત કરશે. વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવના મંદિરે તાના રીરીએ મલ્હાર રાગ રજૂ કર્યો. રાગ જેમ જેમ ગવાતો ગયો તેમ તેમ આકાશમાં ગાઢ વાદળા ઘેરાવા લાગ્યા અને જોત જોતામાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. તાનસેન દાહની પીડામાંથી મુક્ત થયા. લોકવાયકા પ્રમાણે બંને બહેનોએ તાનસેન પાસેથી વચન લીધું હતું કે તેમના વિશેની માહિતી કે કોઈ વાત બાદશાહને કહેવામાં નહીં આવે. આમ દાહની પીડાથી મુક્ત થઈ તાનસેન શહેનશાહ અકબરના દરબારમાં હેમખેમ પાછા ફર્યા. બાદશાહે મલ્હાર રાગ કોણે ગાયો એનું રહસ્ય જાણવા તાનસેનને ફરજ પાડી. બાદશાહે બંને બહેનોને રાજ દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. બાદશાહના સૈનિકોએ વડનગરને ઘેરો ઘાલ્યો. વડનગરમાં ઘમાસાણ યુદ્ધ થયું. પરંતુ તે દરમિયાન તાના રીરી બંને બહેનો ગુપ્ત રસ્તે નગર છોડીને નીકળી ગયા. બાદશાહના સૈનિકોને વશ થવાના બદલે તેમણે જળ સમાધિ લીધી. આ સમાચાર તાનસેનને મળતા જ તેઓ ખૂબ જ દુઃખી થયા અને એના પશ્ચાતાપ રૂપે તેમણે તાના રીરીને પોતાના સંગીતમાં અમર કર્યા. વડનગરમાં આજે પણ તાના રીરીની બે દેરીઓ છે. મલ્હાર રાગના જ્ઞાતા મહાન સંગીતજ્ઞ પરોપકાર માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર માતા
તાના રીરીને આજે આપણે ભાવથી વંદન કરીએ.